પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં ત્રીજા નોરતે 2 શહીદ પરિવારને સહાય અર્પણ કરાઈ। મોરબીના રામેશ્વર ફાર્મ ખાતે અજય લોરિયા અને સેવાયત સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં ત્રીજા નોરતે 2 શહીદ જવાનોના પરિવારને સ્ટેજ પર બોલાવી 1-1 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી। જેમાં 8 ડિસેમ્બર 2021ના ભારત આર્મીના ચીફ જનરલ બિપિન રાવતનું જે હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું તે હેલિકોપ્ટરમાં મધ્યપ્રદેશના સિહોરના જીતેન્દ્ર કુમાર પણ સાથે હતા અને તે પણ તે દુર્ઘટનામાં શહીદ થયા હતા। જ્યારે અન્ય બિહારના આરાના પ્રમોદ કુમાર જે તારીખ 23 ડિસેમ્બર 2022ના રોજ સિક્કિમ 1400 ફીટ ઉપર ગાડી જતી વેળાએ અચાનક સ્લાઇડિંગ થયું અને મોટો ડુંગર આર્મી ટ્રક સાથે સ્લાઇડિંગ થતાં શહીદ થયા હતા। ત્યારે આ બંને શહીદ જવાનોના પરિવારોને પાટીદાર નવરાત્રિ મહોત્સવ દ્વારા 1-1 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી।